નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો કહાનિયા આરજે હર્ષિલની સાથે. આજની કહાનીનું શીર્ષક છે વેલેન્ટાઇન સ્પેશિયલ. લેખિકા શીતલ માલાની શ્રી. કહાનિયા exploring the fictional world. સવારમાં રસ્તા પર એક અદ્ભુત દ્રશ્ય જોયું. ફૂલવાળાને ત્યાં સોનીના શોરૂમ પર હોય એવી ઘરાકી. પછી ખબર પડી કે આજ વેલેન્ટાઇન ડે છે. ફૂલો તો એની રીતે મસ્ત ખીલેલા અને સુગંધી હતા, પણ લાગણીઓ? ચાલ આવો આપણે વેલેન્ટાઇન રમીએ. આ દિવસ શબ્દોને ગુલાબ વટથી આપનારા પછી સંતા કુકડી રમતા રમતા એકબીજાને કદી ન મળી શક્યા અને રમત તો રમત જ બની ગઈ. છુપાયેલો ખજાનો શોધવો શક્ય છે, પણ દિવસ સાચવવા કરેલો પ્રેમ? કાશ આ સંતા કુકડી આમ જ ચાલતી રહે, એકમેકને શોધ્યા જ કરીએ, અને જો ફરી મળીએ તો હવે હું પણ પૂછીશ. ચાલ આવ વેલેન્ટાઇન રમીએ. જો ફરી સંતાવાની કેવી મજા. અનાયાસે નીકળેલા શબ્દો હજુ હોઠ પર આવે એ પહેલા પગ તળે ગુલાબ કચડાયું, અને એ સાનું ચૂપ રહે. એ પણ બોલ્યું, પણ કોઈની નારાજગી, કોઈની અક્કડ કે કોઈના જૂઠા પ્રેમના બદલામાં મારો ગુનો શું છે એ તો કહો. ફરી હસાવી ગયું અને એ કચડાયેલા ફૂલોને હાથમાં લઈને ફરી હસાવી ગયું અને એ કચડાયેલા ફૂલને હાથમાં લઈને એને જ કહી દીધું, ચાલ આવ વેલેન્ટાઇન રમીએ. ચાલ આવ વેલેન્ટાઇન રમીએ. વેલેન્ટાઇન રમીએ. થેન્ક યુ સો મચ. તમે સાંભળી રહ્યા હતા કહાનિયા આરજે હર્ષિલની સાથે. ફરીથી મળીશું આવી જ સરસ મજાની કહાનીની સાથે. ત્યાં સુધી એન્જોય મજાની લાઈફ.